જ્યારે જ્યારે એમને મોકો મળે અથવા તો પરિસ્થિતિ સામે ઉપસ્થિત થાય ત્યારે એમ કહી દે કે કોઈ પણ ઘટના કોઈ પણ હોય, પછી ગુનો કોઈ પણ બનેલો હોય, કંઈ પણ થયેલું હોય, એમ કહી દે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. સવાલ આપને સૌને પછી એ વખતે થતો હોય છે કે ભાઈ પહેલાં પકડો તો ખરા, પકડો પછી નહીં છોડો તો જોશું, પણ પહેલાં પકડી તો લો તમે. અને આપણે ઘણા બધા દ્રશ્યો આપણી સામે રોજ આવી રહ્યા છે. ગમે ત્યારે કોઈ પણ ગમેને ઉપર હુમલો કરે છે, કત્લેઆમ થવી, મર્ડર થવા, ખૂન ખરાબો થવો, જાણે કે એક રોજની જેને કહેવાય ને કે આમ એક રૂટીન ઘટના થઈ ગઈ છે. એ બધું થઈ રહ્યું છે. પણ સાથે સાથે આજે જે મુદ્દા પર વાત કરવાના છે એ એક બહુ જ મોટો એક પ્રશ્નાર્થ ચિહ્ન આપણા સૌની સામે અને સરકારની સામે આ આજની ઘટનાએ મૂકેલું છે. એ છે આપણા પ્રસિદ્ધ શક્તિપીઠ, પ્રસિદ્ધ તીર્થ સ્થળ, લાખો કરોડો લોકોની જ્યાં આસ્થા છે એ માં અંબાજીનું જે એક ટાઉન છે, અંબાજી શહેર જે છે, એ શહેર આજે આખો દિવસ જડબે સલાક બંધ રહ્યું છે. શું કામ બંધ રહ્યું? આપણે સવાલ થાય તો એટલા માટે બંધ રહ્યું છે કે ત્યાંના તમામ નાનાથી માંડીને મોટા વેપારીઓ, ઇવન ટેક્સી ચાલકો, એ બધાએ છેવટે એમ નક્કી કર્યું કે હવે આ જે ગુંડાગીરી, જે લુખ્ખાગીરી, જેને કહેવાય ને કે મતલબ એની કોઈ સીમા હોય તો એને પાર થઈ ગઈ છે. ત્યાં લોકોને એટલો બધો ત્રાસ છે કે ચાની રેકડી ચલાવતા માણસો, પાનના ગલ્લા ધરાવતા માણસોથી લઈ અને મોટી દુકાનો ધરાવતા લોકોએ પણ એમ નક્કી કર્યું કે હવે જો વિરોધ નોંધાવો જ હોય તો પછી આ મોટો એક સજ્જડ બંધ પાળવો પડશે. ટેક્સીવાળા પણ જોડાણા, 200ની આસપાસ ટેક્સીવાળા લોકો જોડાણા છે. અને મેં કીધું કારણ એ છે કે ધંધો કરવો, રોડ ઉપર નીકળવું અને સહી સલામત ઘરે પાછા આવવું અઘરું થઈ ગયું છે એવી વાત છે. અને આમાંથી કોઈ બાકાત નથી, એટલે કોઈ બાકાત નથી એટલા માટે કે ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રી આપણા જે ઋષિકેશ પટેલ છે, એમના સગા મોટા ભાઈની જે મેડિકલ શોપ છે ત્યાં અંબાજીમાં, એ મેડિકલ શોપ ઉપર આવીને પણ અનિષ્ટ અને જેને કહેવાય કે આવારા તત્વો, અસામાજિક તત્વો, આપણે જેને જે કહેવું હોય કે ગુંડા, મવાલી, ટપોરી, એ લોકો આવીને બેફામ વર્તન કરી ગયા, પથ્થરમારો કરી ગયા, એને નુકસાન કરી ગયા. અને હજી પણ આ ઘટના 29 તારીખની છે અને આજે 31 તારીખ છે. અને હજી જ્યાં સુધી જાણકારી જે લેટેસ્ટ મળે ત્યાં સુધી હજી લોકો કદાચ પકડાયેલા નથી. એટલે જો મંત્રીના સગા ભાઈની પણ હાલત ત્યાં એવી હોય તો વિચાર કરો કે ગામમાં જે સામાન્ય વેપારીઓ અને સામાન્ય લોકો હશે એમની સ્થિતિ શું હશે. એટલે આ જે આક્રોશ છે, કારણ કાયદો અને વ્યવસ્થામાં જે એક જેને કહેવાય ને કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લાચાર છે ત્યાં, અને એને સામે વિરોધ નોંધાવવા માટે આ સજ્જડ બમનું આપણે આપણા વેપારી મિત્રો બધા આહવાન આપેલું, જે સફળ ગયેલું છે. આપ દ્રશ્યો પણ મારી બાજુમાં જોઈ રહ્યો છો વિન્ડોમાં. તો આ સ્થિતિ શું કામ ઊભી થઈ અને આનો હલ શું? અને આ શું ખરેખર આ ગુજરાત જો હોય આપણું, અને આટલું બધું મેં કીધું કે લાખો કરોડો લોકોની શ્રદ્ધા સમાન જે માતાજીનું મંદિર છે મા અંબાનું, ત્યાં જો આ સ્થિતિ હોય, કારણ કે તો એટલું બધું મોટું એક પ્રકારનું જુઓ તો ટુરિઝમ સ્પોટ પણ છે, પ્રવાસન સ્થળ થયું ને જ્યારે લાખો લોકો આવતા હોય ત્યારે. અને એ શહેરની, એ વિસ્તારની પણ જો કાયદો વ્યવસ્થાની સ્થિતિ સરકાર ન જાળવી શકતી હોય, પોલીસ તંત્ર ન જાળવી શકતું હોય અને લોકોને સજ્જડ બંધ પાડવો પડતો હોય, તો આ સ્થિતિ ક્યાં જઈને અટકશે અને કોની પાસેથી આપણે શું આશા રાખવી એ આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે. આજની ચર્ચામાં હું મારી જે ટેકનિકલ ટીમ છે એમને રિક્વેસ્ટ કરું કે મહેમાનોને આપણી સાથે જોડી દે, એટલે આપણે વાતચીત તેમની સાથે કરવાનું ચાલુ કરીએ. અને મહેમાનોમાં હું સૌનું આપણે પરિચય કરાવી દઉં. આપ જાણો જ છો કે શૈલેષભાઈ ઠક્કર છે, કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રવક્તા છે. આરસી પટેલ સાહેબ છે, રિટાયર્ડ પોલીસ ઓફિસર છે. અને સુરેશ વ્યાસ સાહેબ જે છે આપણી સાથે અંબાજીથી જોડાયેલા છે, અંબાજી શહેરથી, ટાઉનથી, એ ત્યાંના વ્યાપારી છે. એટલે એમના પાસેથી આપણે ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ આપણે સાંભળશું. અને મને લાગે છે કે આજે કદાચ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાશ્રીઓએ એમાંથી કોઈ અહીંયા આ ચર્ચામાં આવવાનું પસંદ કર્યું નથી, અથવા કદાચ એમનો સંપર્ક ન થઈ શક્યો. મને ખબર હતી, મારે પૂછવું પડશે મારી ટીમને, પણ એની ભાઈ બીજેપીમાંથી આજ કોઈ નથી. શરૂઆત મારે કરવી છે સુરેશ વ્યાસ સાહેબ, આપ અંબાજીથી છો, આપ ત્યાંના વ્યાપારી છો. મને ત્યાંની સ્થિતિ અમારા દર્શકો માટે જણાવશો કે શું એક્ઝેક્ટલી તમારે આવું એક પગલું લેવાની જરૂર શું પડી કે સજ્જડ બંબ મેં જે જાણ્યું છે એ મુજબ તમે પોલીસ અને પ્રશાસન સાથે તમે બધા વેપારીઓ ભેગા થઈને વાતચીત પહેલાં રજૂઆત પણ કરેલી, આવેદનપત્ર આપ્યું, પોલીસે તમને સમજાવ્યા કે બંધ ન પાડો, અમે બધું ઠીક કરી દઈશું, પણ પછી પણ તમે છેવટે નક્કી કર્યું કે ના બંધ તો પાળવો જ પડશે, તો જ એક મેસેજ જશે.
સુરેશભાઈ જરાક વિસ્તારપૂર્વક જણાવશો દર્શકોને કે કઈ પરિસ્થિતિનો તમે બધા લોકો ત્યાં સામનો કરી રહ્યા છો અને આ બંધ પાળવાની જરૂર શા માટે પડી? આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે આ એક દિવસની કે ફક્ત એક મામલા પૂરતી નથી. જે આપણે ઋષિકેશભાઈના ભાઈના મેડિકલ ઉપર હુમલો થયો એ તો એક છેલ્લી કક્ષાનો સ્ટેજ છે. બાકી જે પરિસ્થિતિ ઊભી થઈ છે છેલ્લા એકાદ વર્ષથી છે કે એકાદ વર્ષથી આખા ગામમાં બાઇકની ચોરી, એક્ટિવા, બાઇકો, ટુ વ્હીલરની ચોરી એકદમ નોર્મલ થઈ ગઈ છે. ઘરફોડ ચોરીઓનો તો દરેક એરિયામાં કોઈ તોતો જ નથી. અંબાજીનો એક પણ વિસ્તાર એવો નથી કે એક પણ સોસાયટી એવી નથી કે જ્યાં છેલ્લા એક વર્ષની અંદર ઘરફોડ ચોરી ના થઈ હોય. આ તો બહુ નોર્મલ વસ્તુ છે, ચલો રાત્રિની વસ્તુ છે. બાકી સવારે વોકિંગ માટે જે લોકો નીકળે છે અંબાજીની આજુબાજુના જે 3 કિલોમીટરનો વિસ્તાર કે જેને કેમ સુરક્ષિત ઝોન કહેવાય, કે અંબાજીથી હિંમતનગર રોડ ઉપર બનેલો મયુર દ્વાર હોય કે અંબાજીથી બનેલો શક્તિ દ્વાર હોય તો સિંહ દ્વાર, આ બધો એક સુરક્ષિત વિસ્તાર કહેવાય. એ વિસ્તારની અંદર મોર્નિંગ વોક માટે જતા લોકો ઉપર પણ હુમલા થાય છે, એમના ગળાની ચેનો પણ ચોરાઈ છે. સીધો જે અંબાજીનો સૌથી ભરચક વિસ્તાર છે ને કહેવાય અંબાજીનો હાઈવે જે જૂના બસ સ્ટેશન થી નવા બસ સ્ટેશન સુધીનો છે, ત્યાંથી ચાલતા લોકોના હાથમાંથી બાઇક વાળા મોબાઈલ ઝૂંટવીને નાસી ગયેલાના પણ દાખલા છેલ્લા એક વર્ષમાં અનેક વાર બન્યા છે. અને છતાં પોલીસ માત્ર, જેમ આપણે એક વખત પહેલા પણ આપણે વાત થઈ કે હર્ષભાઈ સંઘવી જેમ કહે છે કે ભાઈ કોઈ ચબનબંધીને પણ છોડવામાં નહીં આવે, એ જ ભાષા અંબાજીની પોલીસની પણ હોય છે કે ભાઈ કોઈને છોડવામાં નહીં આવે, પણ પહેલા પકડો તો ખરા પછી છોડવાની વાત આવશે ને. અને આ જ્યારે સ્ટેજ થયું. અને બીજી વસ્તુ કે અંબાજીની અંદર પોલીસ તંત્ર એટલું નિષ્ક્રિય છે કે બજારની અંદર રાતની વાત તો નહીં પણ ધોળા દિવસે પણ સતત દારૂડિયાઓનો ત્રાસ, લોકોની જાતે દુકાનોમાં મગજમારી કરવી, વેપારીઓને લૂંટી લેવા, મન ફાવે પ્રમાણે બોલવું, અને બાઇકો તો એટલી અશક્ય પેલી ભીડમાં ચલાવે છે અને એટલી સ્પીડમાં ચલાવે છે. હમણાં 6 મહિના પહેલા જ કોલેજ રોડ ઉપર કોલેજમાંથી એક દાદા નીકળતા બાલકૃષ્ણ વ્યાસ, એમને બાઇક ચાલકે અડફેટે લીધા અને એમનું અવસાન થઈ ગયું. આવા તો અંબાજીમાં અનેક બનાવો બન્યા છે કે બાઇક ચાલકો દારૂ પીધેલી હાલતમાં બેફામ ચલાવતા હોય છે. હવે દારૂ પીધેલી હાલતમાં ચલાવે એનો મતલબ કે અંબાજીમાં દારૂ છૂટથી મળે જ છે, અને દારૂ છૂટથી મળે છે એનો મતલબ એક જ થાય કે પોલીસ નિષ્ક્રિય છે. ચોરી થવી, ટુ વ્હીલરો જવા, બાઇકો ચોરાવી, ગળાની ચેનો જવી, મોબાઈલ જવા, એક્સિડન્ટ, આ બધાની અંદર હરીફરીને એક જ વસ્તુ આવે છે કે પોલીસની નિષ્ક્રિયતા. અને આટલા બધા બનાવો અને સતત એક વર્ષથી બનતા હોય અને છતાં પોલીસ નિષ્ક્રિય હોય તો વેપારીઓ પાસે આવો જડબે સલાક બંધ રાખી અને સખત વિરોધ કર્યા સિવાય બીજો કોઈ અંત રહેતો નથી. ઘણી વાર રજૂઆતો પણ કરવામાં આવી છે અને ફરિયાદો પણ કરવામાં આવી, પણ એમનો એક જ જવાબ હોય છે કે પણ ખોલવામાં આવશે ને એક્શન લેવાશે. પરંતુ જયારે એક્શન ન લેવાના અને છેલ્લી કક્ષા સુધી જવાની પરિસ્થિતિ આવી ત્યારે વેપારીઓએ ના છૂટકે પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવવો પડ્યો છે. એમની તો સુરેશભાઈ મને એ પૂછવાનું, મારી મતલબ જાણવાની બહુ તીવ્ર ઈચ્છા છે મારી આપની પાસેથી કે તમે એક વર્ષથી તમે કહો છો કે અસામાજિક પ્રવૃત્તિઓએ માજા મૂકેલી છે. આજે લોકો તમે કહો છો આજે ઘરફોડ કરી જાય છે, રસ્તામાં બેફામ વાહનો ચલાવે છે, ચોરીઓ, મોબાઈલ ઝૂંટવવાથી માંડી, હુમલાઓથી માંડી, આ બધા લોકો બહારના છે કે અંબાજીના પ્રોપર અંબાજી વિસ્તારના છે? એનો કોઈ ખ્યાલ છે? ભાઈ એવું છે નહીં, એમાં ઓળખાણ આપણને કઈ ઓળખાણ હોય નહીં, પણ બને ત્યાં સુધી અંબાજીના જે આજુબાજુનો વિસ્તાર ખરો, અંબાજીની આજુબાજુમાં બરાબર 85 જેવા ગામ એવા છે કે જ્યાં બિલકુલ હમણાં છેલ્લા ઘણા સમયથી એક નક્સલી ટાઈપની પ્રવૃત્તિ વિકસી રહી છે. ઓકે. જેને કહેવાય કે જે કોઈ સરકારને માનતા નથી, કાયદાને માનતા નથી, અને જે એમની ગેંગને નામ આપે છે 007. ઓકે. જેને કોઈ કાયદાનો ડર જ નથી. અને કાયદાનો ડર તો આમ પણ નથી કે પોલીસ નિષ્ક્રિય છે એટલે કાયદાનો ડર તો આમ પણ ના હોય, પરંતુ આ લોકો તો પોતાને ભારત સરકાર ગણાવે, 007 ગણાવીને એવી નક્સલી ટાઈપની પ્રવૃત્તિ છે કે અમને આ બધાની હાથે કોઈ લેવા દેવા જ નથી એમ. એટલે એ જ બધા લોકો છે જે અસામાજિક પ્રવૃત્તિઓ બધી કરે છે, આ લુખાગીરી, એમાંથી 007 વાળા લોકો છે. એ જ હોય છે. અંબાજીની ચારે બાજુ સીસીટીવી કેમેરા લાગેલા છે, નેત્રમના કેમેરા લાગેલા છે. જો પોલીસ ધારે તો એ બધાને ઓળખી પણ શકે છે અને પકડી પણ શકે. કેમેરાનું કામ જ એ છે, પણ છતાં કેમ નથી થતું એ પણ એક યક્ષ પ્રશ્ન છે.
હું એક કિસ્સો વાંચતો હતો આજ આનો જ્યારે હું બપોરે જ્યારે સ્ટડી કરતો ત્યારે, તો એક કિસ્સો મેં મારા વાંચવામાં આવ્યો કે તમારે જે શક્તિ દ્વાર છે તેની સામેની સોસાયટીમાં કોઈ એક ભાઈ રહે છે અને એમણે પોલીસને જાણ કરી કે ભાઈ અહીંયાથી જે વાહનો જે રીતે પસાર થઈ રહ્યા છે એમાં નીકળતા ડર લાગે એમ છે, એમ લાગે છે કે આપણે હડફેટે આવશું તો મારી નાખશે આ લોકો. કેમ કે પોલીસને ફોન કર્યો તો પોલીસમાંથી કંટ્રોલમાંથી એવું કહેવામાં આવ્યું કે તો એવું તો ઘરની બહાર નીકળવાનું ટાળો એમ. આ સાચી વાત છે? બિલકુલ 100% સત્ય છે. એટલે આવો જવાબ પોલીસ કેવી રીતે આપી શકે? આવો જવાબ કે તો આટલા ઘરે રહ્યા ત્યારે તો આટલું બધું બંધ રાખવાનું, સજ્જડ બંધ રાખીને વિરોધ કરવાની જરૂર પડી. એમ નહીં, પણ એટલે હું હજી મને આખી સ્થિતિ વિચારું તો મને મગજમાં, કારણ કે હું વર્ષોથી જર્નલિઝમ કરું છું સાહેબ, મેં તોફાનો કવર કરેલા છે, મેં ઘણું બધું, મને સમજાતું છે કે આખું ગામ, એ પણ જેવું તેવું નહીં, આવું ગામ કે જે લાખો કરોડો લોકોની શ્રદ્ધાના પ્રતિક જે શક્તિપીઠ છે એ જ્યાં જ હોય, એ ગામમાં પોલીસ આટલી બધી નિષ્ક્રિય કેવી રીતે હોઈ શકે? એમ એટલે કાં તો એને નિષ્ક્રિય રહેવાનું કોઈ સૂચના આપેલી હોય તો હોય, કોઈ રાજકીય દબાણ હોય તો હોઈ શકે, અધરવાઇઝ અથવા તો કોઈ સાંઠગાંઠ હોય પોલીસના અધિકારીઓની, જે લોકો ત્યાં ડિવિઝનલ જે ઉપરી અધિકારી હોય તો કદાચ. મતલબ તમને શું લાગે છે, શું કામ પોલીસ નિષ્ક્રિય શું કામ છે? મારે સમજવું તમારી પાસેથી, તમે સ્થાનિક છો, આપ તો કહો છો તમારી દ્રષ્ટિથી અમને તો એ જ નવાઈ લાગે અંબાજીમાં પોલીસ બી છે કે નહીં. ગજબ, શું વાત કરો છો? નિષ્ક્રિય તો બહુ દૂરની વાત છે, બધા છે કે નહીં એ જ પ્રશ્ન છે. એમની પણ તમે લોકો સમજવાનો, મારે તમારા એંગલથી સમજવું, દર્શકોને સમજાવવું છે કે આટલું બધું થતું હોય તો કેમ કશું કોઈ પગલાં કેમ ન લે? તમે જાણવાનો પ્રયાસ કર્યો હશે સ્થાનિક લોકોએ કે ભાઈ એવું તો શું કારણ છે કે અમે આટલા બધા તમને ફરિયાદ કરીએ છીએ, આટલી રજૂઆત કરીએ છીએ, અને છતાં પણ જો પોલીસ એક્શન લેતી નથી, તો તમે એના મૂળમાં જવાનો તમે લોકોએ પ્રયાસ કર્યો કે તમને ખબર પડી કે શા કારણથી પોલીસ નિષ્ક્રિય છે? એમ કોઈ કારણ તો હશે. આમ નાગરિકને પબ્લિક રજૂઆત કરી શકે ને ફરિયાદ કરી શકે, જે બધાએ કરી, અલગ અલગ એંગલથી કરી, જેની ચોરીઓ થઈ એને પણ કરી, જેના એક્સિડન્ટ થયા એમને પણ કરી, જેના વાહનો ગયા છે, મોબાઈલ ગયા છે એમને પણ કરી. દરેકને આ જવાબ આપવામાં આવે છે કે ભાઈ એક્શન લેવાઈ જશે, હવે આવું નહીં બને. તો સ્થિતિ બિલકુલ યથાવત જ છે હજી સુધી. તમારે નગરપાલિકા કોની છે ત્યાં? ભાજપની છે ના, ગ્રામ પંચાયત છે. સોરી, ગ્રામ પંચાયત. હા, અંબાજી હજી ગ્રામ પંચાયત છે. હા, બરોબર છે. એ ગણાય છે ગ્રામ પંચાયત. અને એમાં પણ છેલ્લા 2 વર્ષથી કોઈ સરપંચ નથી, વહીવટદારનું જ શાસન છે, સરકારી જ છે. હા, તો મતલબ સીધી સરકારના તાબા હેઠળ છે. બરોબર છે. રાઈટ. તો આ બંધ જે છે આજના દિવસ પૂરતો છે કે તમે લંબાવવાના છો એને? અત્યારે પૂરતું તો આજના દિવસ પૂરતું છે. હવે એનું રિઝલ્ટ કેવું આવે છે અને પ્રત્યાઘાતો કેવા થાય છે એની ઉપર પછી આગામી ભાદરવી પૂનમના મેળાને લક્ષ્યમાં રાખી અને આગામી પગલાં લેવામાં આવશે. તો આજે તમે જે બંધ રાખો તો તમને કોઈ આશ્વાસન ફરીથી આપવા માટે કે કોઈ તમને ફરીથી ગાજર અથવા લોલીપોપ આપવા માટે કોઈ સરકારમાંથી કોઈ વાત કરી તમારા એસોસિએશન સાથે, વ્યાપારી એસોસિએશન સાથે? આવેદન આપ્યું છે. પોલીસને જે આવેદન આપ્યું તે રૂટીન જવાબ દર વખત વાળો તો મળ્યો જ છે કે હવે પછી આવું નહીં બને અને કડક એક્શન લેવાશે. બાઇકોના બધાના ચેકિંગ થશે. બજારમાં જે બેફામ દારૂડિયાને ફરે છે એમની ઉપર પણ એક્શન લેવાશે. એ આશ્વાસનો આપ્યા. એમ તો બજારમાં બાઇકોના ચેકિંગ પણ થોડા ટાઈમ પૂરતા ચાલુ કર્યા. અચ્છા. જેમાં આવા લોકોના બાઇક તો ઠીક છે, પણ ગામના લોકલ લોકોને ઉભા રાખીને પૂછતાછ થાય છે. એટલે એક્શન લેતા હોય એવું ચિત્ર ઉભું કર્યું છે. હું પટેલ સાહેબ આપની પાસે આવું, પણ એના પહેલા એક ઘણા બધા દર્શકોના કોલ આવી રહ્યા છે. જો હું એકાદો વચ્ચે કોલ લઈ લઉં તો, પણ હવે પાછું કપાઈ ગયો. કદાચ આવે તો પાછું વચ્ચે હું લઈશ. બહુ બધા દર્શકો પણ આપણી સાથે જોડાતા હોય છે. સાહેબ, આપ તો કામ કરી ચૂકેલા છો. આ એક કોલ આવ્યો છે, એક લઈ લઉં અત્યારે પાછો. હાજી, નમસ્કાર. આપનું નામ અને આપ ક્યાંથી વાત કરો છો જણાવશો? હેલો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો અને આપનું નામ જણાવશો? મારા ખ્યાલથી એક
કદાચ દર્શકનો ફોન કપાઈ ગયો. પટેલ સાહેબ, આપણી સાથે વાત ચાલુ કરીએ. આપણે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવાનો પ્રયાસ કરીએ. આપ પોલીસ તંત્રમાં એક વરિષ્ઠ પદ ઉપર, જવાબદાર પદ ઉપર રહી ચૂકેલા છો. સુરેશભાઈ જે વાત કરે છે એ પ્રકારની જો નિષ્ક્રિયતા છે, કારણ કે છે એટલે તો એ કહી રહ્યા છે, આપ અને કઈ રીતે મૂલવો છો આખી વાતને? ધન્યવાદ. સુરેશભાઈ સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમણે સાચો ચિતાર અંબાજીનો આટલી હિંમતપૂર્વક રજૂ કર્યો છે. કેમ કે લગભગ નાગરિકો પણ આવી બાબતમાં સામે ટીવી સામે આવી અને બોલવાનું ટાળતા હોય છે, પણ આજે સુરેશભાઈની હિંમતને દાદ આપું છું. એમણે બિલકુલ સાચો અંબાજીનો ચિતાર રજૂ કર્યો છે અને હું એમને ધન્યવાદ એ આપું છું કે એમણે એટલું સરસ સંશોધન કર્યું છે કે અંબાજી વિસ્તારની અંદર આ પ્રવૃત્તિ કોણ કરે છે. 007 સાહેબ, એમ કહીશ કે આપણે સૌએ સરકારની સાથે રહી અને આની અંદર નાગરિકોએ પણ ઊંડું ઉતરવું પડશે, પોલીસ તંત્રએ ઊંડું ઉતરવું પડશે, આઈબી એ ઊંડું ઉતરવું પડશે. જુઓ, આપને એક વાત કરું કે 1999ના અરસાની અંદર હું જ્યારે ધરમપુર, વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ હતો, ત્યારે તે વિસ્તારની અંદર એક સતીપતિ કરીને એક એવું સંગઠન જહીરામ નામના એક વ્યક્તિએ શરૂ કરેલું કે એ સંગઠન સતી એટલે ધરતી અને પતિ એટલે આકાશ, એટલે ધરતી અને આકાશની વચ્ચે જે સંપત્તિઓ છે, જે કંઈ છે, એ એમનું આદિવાસી, એમના સંગઠનનું છે, એ સરકારનું નથી. આ સરકાર સાહેબ, એ પ્રવૃત્તિ એટલી બધી ત્યાં ફાલી ફૂલી હતી કે મામલતદાર, પોલીસ, કલેક્ટર કે સરકારી તંત્ર કે સરકારી વન વિભાગનો અધિકારી, કોઈને આ લોકો માનતા જ નતા. એ તો ભારતીય ચલણને માનતા. આ પ્રવૃત્તિ એટલી બધી ત્યાં ફૂટી નીકળી હતી કે ત્યાંના તંત્રએ કામ કરવું ખૂબ મુશ્કેલ થઈ ગયું. જો સુરેશભાઈએ કીધું એમ 007 નામની કોઈ એક સંગઠન આતંક મચાવી રહ્યું હોય અથવા તો એવી નક્સલ પ્રવૃત્તિ કરી રહ્યું હોય તો હું સરકારને બે હાથ જોડીને વિનંતી કરું કે આની અંદર સત્વરે સરકારની તમામ એજન્સીઓ ઊંડી ઉતરે. અને કેમ કે અંબાજીની આસપાસ સરાઉન્ડિંગ એમણે કીધું એ 85 ગામ છે ને, એ બધા જ પર્વતો અને આદિવાસી વિસ્તાર છે, પર્વતોમાં આવેલા છે, અંતરિયાળ છે, ત્યાં ઇઝીલી જઈ શકાતું નથી. અથવા તો પ્રવૃત્તિ સામાન્ય રીતે કાબુમાં કરવી હોય તો આવા સંગઠનો બહુ જોરદાર રીતે સામનો કરતા હોય છે. એ એમનો સંગઠન જે રીતે અંબાજીની અંદર કામ કરી રહ્યું છે ને સાહેબ, એ કદાચ ઉઘરાણીના હેતુ કરતા આધિપત્યના હેતુ માટે વધારે કામ કરી રહ્યું હોય એવું હું માનું છું. હું પણ અંબાજીની નજીક ખેડબ્રહ્માનો જ વતની છું અને ઘણી બધી પરિસ્થિતિઓથી સમજી શકું છું કે આ જે પ્રવૃત્તિ જ્યાં ચાલી રહી છે, ભલે વેપારીઓને હું ધન્યવાદ આપું છું કે એમણે એકતા બતાવી છે અને સરકારના એક મંત્રીશ્રીના ભાઈને ત્યાં આ બનાવ બન્યો છે, એટલે કદાચ હું તો એમ માનું છું કે સરકાર પણ આની અંદર રસ લેશે. પણ અંબાજી એ આપણું પવિત્ર ધામ છે, એની અંદર જો આ પ્રકારના ભયભીત પણ ઊભું થતું હોય, વેપારીમાં ચાહે થતું હોય, ચાહે રસ્તા માર્ગીનું થતું હોય અથવા તો કોઈ દર્શનાર્થીનું થતું હોય, પણ ભય નીચે જયારે માતાજીના દર્શન કરવાનો સમય આવ્યો છે તો એ બહુ જ નિંદનીય છે ને એ અટકાવવું જ રહ્યું. તમે સમજો કે મને ખબર છે કે અમુક ટોળીની અંદર કેટલાક ત્યાંના અંતરિયાળ માણસો, યુવાનો છાટકા બની દારૂ પીને આવતા હોય છે. રાજસ્થાન બોર્ડર ત્યાંથી 8-10 કિલોમીટર દૂર. ત્યાં આવી અને એક પ્રકારનો તોડ કરવાનો પણ ગણતરી હોય છે. એમના સામાન્ય ટક્કર પણ વાગી જાય તો ઘણા બધા માણસો ભેગા થઈ જાય છે અને એનો કદાચ એક્સિડન્ટમાં રિપેર એને ઠીક કરવા માટેનો જે કંઈ ખર્ચો હોય એનાથી અનેક ગણો તોડ કરવાનો, મારઝૂડ કરવાનો, એને નહીં જવા દેવાનો, ત્યાંથી પોલીસ આવે તો સામનો કરવાનો, આ બધી જ પ્રવૃત્તિ ત્યાં ચાલી રહી છે. એ ઘણા બધા વિસ્તારોમાં ચાલે છે. આજે અંબાજીની અંદરથી આ વાત ઉભી થઈ છે, પણ અંબાજીની અંદર આ વાત રોકવી એ સરકાર માટે ચેલેન્જ થઈ પડશે. જો 007 ગેંગને સરકારે તાત્કાલિક કોઈ પણ રીતે નિયંત્રણમાં ન લીધી તો એક નક્સલી પ્રવૃત્તિ ત્યાં પ્રસરી જશે અને પછી ઇન્ટેરિયર
વિસ્તારની અંદર આ પ્રવૃત્તિ રોકવી એ પોલીસ તંત્ર માટે પણ એક મોટો પડકાર હોય છે. જી મેં ધરમપુરની અંદર કામ કર્યું છે. ઇન્ટિરિયર સાહેબ જતી વખતે પોલીસની બબે ગાડી લઈને જવું પડે, બાકી એક બાઇક ઉપર કોઈ એએસઆઈ અથવા તો રાઇટર જાય તો એનું કોઈ કામ નહોતું. ફોરેસ્ટનો એક બે અધિકારી જઈ નતા શકતા, તંત્ર ત્યાં કોઈ માપણી કરવા નહોતું જઈ શકતું, ફોરેસ્ટના લાકડા અટકાવી શકાતા નહોતા. આ બધી બાબતોની જેમ અહીંયા પણ અંબાજીની આસપાસનો સરાઉન્ડિંગ એરિયા આદિવાસી પટ્ટી અને પર્વતીય વિસ્તાર છે. એટલે સરકારે જાગૃત થવું પડશે. બહુ સરસ સુરેશભાઈ એ માહિતી આજે ટીવી ઉપર લીક કરી છે, તો આ સેન્ટ્રલ આઈબીએ પણ નોંધ લેવી જોઈએ. હું તો એમ કહું છું કે પહેલી આની અંદર કાર્યવાહી થવી જોઈએ. આ કોને નુકસાન થયું છે તો એકાદ બનાવ બન્યો છે એ આમાં સવાલ તો આપે વાત બહુ સાચી કરી આપે પટેલ સાહેબ, પણ હું શૈલેષભાઈ આપની પાસે આવું. ઠક્કર સાહેબ, હવે આ પટેલ સાહેબ એવું કહે છે કે ભાઈ આની તો બહુ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ, બરોબર, પણ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. હવે આટલા 1 વર્ષ પછી જ્યારે વેપારીઓ થાકી કંટાળી અને ધંધો વ્યાપાર બધું બંધ રાખી અને પોતાની વાત છેક સરકાર સુધી પહોંચે એના માટે અહીં સુધીનું પગલું લેતા હોય, તો શું અત્યાર સુધી આઈબીને કે એલઆઈબીને કે સ્ટેટ આઈબી કોઈને કશી ખબર છે જ નહીં? તો પછી નથી તો આ કેવું તંત્ર છે શૈલેષભાઈ? સૌ પ્રથમ તો તમે આ મુદ્દો ઉઠાયો. એક અંબાજી જે ધર્મ આપણું માતાજીની દર્શન કરવા માટે જે ચાલતા લોકો અમારા ગામડાઓથી આજુબાજુના ગામડાઓથી ગુજરાતના અને મુંબઈથી સંઘ આવતા હોય છે, પાટણથી સંઘ આવતા હોય છે, સુરતથી સંઘ આવતા હોય છે, બધી જગ્યાએ 20 લાખ 25 લાખ એની કોઈ સીમા નથી હોતી. અને જ્યાં જ્યાં જગ્યા એવી હોય છે એ દિવસે ભાદરવી પૂનમે પોલીસનો એક કાફલો ખડો કરી દેવામાં આવે છે. એ આપણે નજરે દેખાય છે. કેના કારણે કે આવા તત્વો છે, આવા બનાવ બની ચૂક્યા છે. જ્યારે અંબાજીની અંદર ચાલતા જવું હોય ને તો અંધારાની અંદર પણ પોલીસ વાળા અહીંયા ઉભા હોય છે, કારણ કે ખબર છે કે આવા તત્વ છે. આ 007 હજી સુરેશભાઈ વાત કરી, એમને ધન્યવાદને પાત્ર છું કે એ અંબાજીના એક રહેવાસી છે, અંબાજી શહેરના એક વેપારી છે, તોય એક ચેલેન્જ સમાજ એ આજે એ બોલ્યા અને જે વાત આપણને આખી એક આંખી દેખી આપણને સમજણ પાડી, એ બહુ ધન્યવાદને પાત્ર છે. કારણ કે આવા તત્વોની સામે બોલવા માટે તો હિંમત જોઈએ અને હિંમતને મારે દાદ દેવી છે. અને બીજું કે આજે ભાજપના પ્રવક્તાને આવવું જોઈએ. આ મુદ્દો શું છે કે પોલીસ તંત્રને એસપી સાહેબ છે, ડીવાયએસપી સાહેબ છે, આઈજી સાહેબ છે, આ લોકોને તાત્કાલિક એલસીબી છે, એસઓજી છે, પીઆઈ સાહેબના હાથ નીચે કોન્સ્ટેબલો છે, આ બધાની એક્શન જે જૂના રિપોર્ટો હોય, જે આમાં સંકળાયેલા હોય, જે આરોપીઓ વારંવાર આવી રીતે હેરાન કરતા હોય, બાઇક ચોરી જતા હોય કે બાઇક ચોરી જાય છે, કોઈ સીઆર પાટીલ સાહેબે કીધું કે જાણી જોઈને બાઇક કોઈ ભટકાડીને એ 2 બાઇક લઈને પોલીસ જવાન જઈ શકતો નથી. ગુજરાત આપણે ગાંધીનું ગુજરાત છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી તો બહુ સારું બોલે છે, એવું સારું કામ થાય એવી અમારી આશા છે. અને અંબાજીની અંદર ટૂંક સમયમાં દર્શન કરવા લોકો આવશે લાખોની સંખ્યામાં. ત્યારે આ પ્રશ્ન એક પહેલા પણ આવો પ્રશ્ન બન્યો હતો, આજથી 4-5 વર્ષ પહેલા તો આખું અંબાજી બંધ હતું અને ત્યારે શ્રીફળ પણ નતા મળતા. હવે અંબાજીમાં દર્શન કરવા જઈએ શ્રીફળ તો જોઈએ. તો કલેક્ટર સાહેબે બીજા જિલ્લામાંથી શ્રીફળની ગાડીઓ મંગાવી પડી હતી કે એક વેપારીઓએ બંધ રાખ્યું હતું કે ભાઈ આવો અમારે થોડો ત્રાસ છે. એટલે વારંવાર આ રજૂઆત કરી રહ્યા છે. અને આ રજૂઆતની હું તો કહું ગાંધીનગરે અત્યારે એક કમિટી બનાવી અને આની ઉપર એક્શન લેવા જરૂરી છે. કમિટી બનાવી અને એક્શન લેવા જરૂરી છે એવું આપનું માનવું છે. પણ એક દર્શક આપણી સાથે જોડાયેલા છે. આપનું સ્વાગત છે ભાઈ. આપનું નામ અને આપ ક્યાંથી વાત કરો છો જણાવો. હેલો, અવાજ આવે છે આપને મારો? હેલો, આપને અવાજ આવતો હોય તો આપનું નામ અને આપ ક્યાંથી વાત કરો છો આપ જરાક જણાવશો? ખબર કોઈ ટેકનિકલ ઇસ્યુ છે કે શું? આ બીજી વખત એવું થઈ રહ્યું છે કે જે કોલર આપણી સાથે જોડાઈ રહ્યા છે એમનો અવાજ પહોંચતો નથી. તમને કોઈને અવાજ સંભળાય છે આપને? મહેમાનોમાંથી કોઈ અમારા સિવાયનો નથી આવતો ને? એટલે
એ કંઈક કદાચ કોઈ ટેકનિકલ ઇસ્યુ હોઈ શકે, કારણ કે બીજી વાર આવું થયું છે. એનીવેઝ, તમે કીધું શૈલેષભાઈ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નથી આવ્યા. મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, કારણ કે હું સ્ટુડિયોમાં આવ્યો ત્યારે મારે વાત નથી થઈ ટીમ સાથે કે એમને કોઈ પ્રવક્તાનો સંપર્ક થયો છે કે નથી થયો, મને ખ્યાલ નથી. પણ હું માનું છું કે ઓબ્વિયસલી કરેલો હશે, કરવાનો પ્રયાસ તો કરેલો હશે, કારણ કે એમાં સત્તાધારી પાર્ટીનો પણ પક્ષ અને એમની પાસેથી જવાબ લેવો બહુ જરૂરી હોય છે, અને મારા ખ્યાલથી કરેલો હશે પ્રયાસ, પણ કદાચ આ મુદ્દે બેસવામાં અસમર્થતા દેખાડેલી હશે. જેમ આવું મારું માનવું છે. હું પછી પણ કાર્યક્રમ પૂરો થાય એટલે મારી ટીમને પૂછીશ કે આપણે કોઈને પ્રયાસ કર્યો હતો કે નહીં. પણ સુરેશભાઈ, હવે આ 007ની તમે જે વાત કરી એ બહુ સ્ટ્રાઇકિંગ છે, અને તમે કહો છો કે વર્ષ એકથી આ પ્રવૃત્તિ થઈ રહી છે, અને એ લોકો કોઈ સરકારને માનતા નથી, બરોબર છે? તો આ ખાલી વર્ષથી જ થઈ રહી છે પ્રવૃત્તિ, અને જે શહેરમાં જે ઉત્પાત મચાવવામાં આવી રહ્યો છે એ તમારા મતે ફક્ત એ જ લોકોનો હાથ છે કે એના ઓઠા હેઠળ બીજા પણ તત્વો સક્રિય છે આપણા પવિત્ર ધામમાં ઉત્પાત મચાવવા માટે? એટલે એમાં કેવું છે, જયારે મોટા કરતા હોય ને તો એની સાથે સાથે નાના પણ ભેગા ચાલુ હોય. એટલે અમારે જે આજુબાજુનો જે વિસ્તાર ખરો ને, અંબાજીના આજુબાજુના જે 10, 12, 15 ગામ, ત્યાંના જે આદિવાસી છે એમની તો ટોટલ રોજગારી અંબાજી સાથે સંકળાયેલી. જી. એ લોકો જે છે, જે આજુબાજુ એમની જે ખેત પેદાશો, સવારના શાકભાજી, લાકડા જે બધું વેચવા આવે એમને અંબાજીમાં આવવાનું, એ લોકોને જે નોકરી ધંધા કરવા આવવાનું, એ અંબાજીના હોટલ, ગેસ્ટ હાઉસો, ધર્મશાળાઓ, દુકાનો, એમાં એમને નોકરી કરવાની. અને અંબાજીનો મુખ્ય ઉદ્યોગ જે કહેવાય માર્બલ ઉદ્યોગ, એની અંદર 80% સંખ્યા આજુબાજુના ગામડાના આદિવાસીઓની જ છે. અને એ બધા જે લોકો છે જે અંબાજીના જી સુરેશભાઈ, એક કોલ આવી રહ્યો છે, આપણે જો કોલ લઈ શકીએ તો. હાજી, આપનું નામ અને આપ ક્યાંથી વાત કરો જણાવશો? હું જામનગર થી ચંદુભાઈ બોલું છું. જી ચંદુભાઈ, જણાવો. આ ભાજપ જી ચંદુભાઈ, જણાવો. મારો આ એક જ પ્રશ્ન છે કે ભાજપ વાળા ભાઈ આજ ક્યાં ખોવાઈ ગયા? એ શૈલેષભાઈ ઠાકરે કીધું એ જ હું પ્રશ્ન કહું છું કે જવાબ આપવો પડે એટલે ખોવાઈ ગયા. હવે મારે તપાસ કરવી પડશે, કારણ કે મેં કીધું એમ કે હું જ્યારે પહોંચ્યો સ્ટુડિયોમાં. કરી ગયા છે હે? એ ગુફામાં કરી ગયા. બાજુ હોય તો આવે, કોંગ્રેસ હારે બાજુ હોય તેથી આવે. આજ નથી આવ્યો, એનો મતલબ કે આજ ખોવાઈ ગયા, જવાબ દેવો પડે એટલે. અરે વાહ, આપણે આજનો સવાલ ઘણો અઘરો. સાચું બોલીશ, મારી ઉંમર 84 વર્ષ છે, મને પોલીસ વાળા લઈ જાય તો મને વાંધો નથી. ઓહો, આપ 84 વર્ષની ઉંમર ધરાવો છો, વાહ. શૈલેષભાઈ જે કીધું, શૈલેષભાઈ બાજુ હોય ને તો આવે, પણ આમ ના આવે, આ જવાબ દેવો પડે એને. હા, કારણ કે આજનો સવાલ જરાક એનો જવાબ દેવો એમને અઘરો પડે એમ છે. તો પછી શું? તો પછી બાજવાટાળે એને વિચાર કરવો જોઈએ. હું તો એને ગાળું બબે કટકા જામનગર એવું ન કરતા, એવું અત્યારે ન કરતા. સમજ્યા તમે? એ ભલે બેસી ગયો બોલો, મોદી ને બધા બબે કટકા દે છે ગાળું. હા, પણ આપણે આવી રીતે ટીવીમાં ન દેવાય ને, એમ કહું છું. એમ તમે વ્યક્તિગત હું એટલે જ બહુ કહું છું કે આવી રીતે થાય છે. આ કાલે પૂછજો, હું કાલે ફોન કરી, કાલ તો તમે નહીં હો, કાલે ફોન કરીશ કે ગઈકાલે તમે ક્યાં ગયા હતા. બરોબર. અને તમે એને મેસેજ પહોંચાડી શકતા હો તો પહોંચાડજો કે પબ્લિક એમ કહે છે કે તમે કેમ કાલ જવાબ દેવા નથી આવ્યા. જી જી, બિલકુલ 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 બિલકુલ. થેન્ક યુ. ઓકે ચંદુભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મને લાગે છે કે આ સ્પીકર ઉપર જો ફોન કરીએ ને તો જ કનેક્ટ થવાય છે. જે પેલું હેડસેટ છે એની સાથે જોડાયેલો જે પિન છે એ કદાચ એમાં કંઈક ફોલ્ટ લાગે છે, એટલે આપણે જોઈશું આ રીતે. બીજા એક કોલર છે, ઇન્ટરેસ્ટિંગ છે. હાજી નમસ્કાર, આપનું નામ અને આપનો વિસ્તાર જણાવશો, ક્યાંથી વાત કરો છો? નમસ્કાર. નમસ્કાર. આપને મેં ઘણી વખત જોયા છે 4 PM માં. હાજી, 4 PM ગુજરાતનો હું બરોબર છે, પણ હું જોઉં છું. વાત સાચી આપની, બિલકુલ. અને ઘણી ટ્રાય કરી પણ આજ તમારી સાથે વાત થઈ છે. જી જી, આપનું નામ શું સાહેબ? મારું નામ મોહનભાઈ પરમાર. મોહનભાઈ, નમસ્કાર. ક્યાંથી વાત કરો છો? સુરેન્દ્રનગર. સુરત થી? સુરેન્દ્રનગર. તો મારું મોસાળ છે ભાઈ, સુરેન્દ્રનગર. હવે
અંબાજીમાં મેં પ્રવૃત્તિ કરેલી છે. મેં અચ્છા, સરકારી કર્મચારી હતો ઓકે. ત્યાં. અહં. અને ત્યાં શું નથી મળતું ઈ આ સુરેશભાઈ જે લોકલ છે ને એ નહીં વાત કરી શકે. એટલી બધી પ્રવૃત્તિ ફૂલી ફાલી છે, હા હા, એટલી બધી ફૂલી ફાલેલી પ્રવૃત્તિ છે. અહં. તમે ગેસ્ટ હાઉસમાં રોકાવો જે જોઈ મળી જાય સાહેબ. અચ્છા, જી. અને બધા જે છે ને ઈ ઓલરેડી ભાજપના જ માણસો કામ કરી રહ્યા છે ત્યાં. ઓકે. તમે સાચું ખોટું તમે એવું કહો છો કે તમે ત્યાં સરકારી નોકરી કરી ચૂકેલા છો અંબાજીમાં, આપ એવું કહો છો? નામ આપું પણ કયા ડિપાર્ટમેન્ટમાં તો એ નહીં કહું. કે નોકરી ચાલુ છે કે પેન્શન ઉપર છો અત્યારે? ના, હું પેન્શન ઉપર છું. આ તો ડખો પડે. હા, એટલે મારું કોઈ જૂનું કાઢે નો હોય અહીંયાથી. બરોબર, જૂનું કાઢે, વાત સાચી વાત. કાઢે છે પટેલ સાહેબ, હું જોઈ રહી છું. સુરેશભાઈ, મોહનભાઈ જે કે છે અત્યારે, આપણે રાજકોટમાં ઓલી કન્યા છાત્રાલયમાં 6 છોકરીઓ ઉપર રેપ થયો છે. હા હા હા, બરોબર. આ બધું સાહેબ ક્યાં જઈને અટકવાનું? ઓલા ભાજપ વાળા આમ જનતાની જાતો ગાડીઓ લઈને ઠોકી નાખી જાય. એ ભાજપના. હા, એને આત્મનિર્ભર થવાનો પ્રયાસ કર્યો કે ગામની ગાડીઓ આપણે ગીરવે મૂકી દઈએ તો 2 પૈસા કમાઈએ એમ. એટલે સાહેબ પણ આ પ્રવૃત્તિ અને પાછો એનો બચાવ કરવાનો છે. પક્ષ એનો બચાવ કરે છે. એ તો કરે. એ તો રાજકોટમાં સારું થયું સાહેબ. બોલા મહિલા ડીએસપી એ નો રાખ્યો એમનું દંડ ભરાયો. કાળા કાચના નંબર પ્લેટ વગરની હા, ગાડી. પૂજા યાદવ, ભાજપની બોર્ડ તો ખરું જ છે. ડીસીપી પૂજા યાદવ હતા, બરોબર છે. એને જી બિલકુલ બિલકુલ બિલકુલ. અને અત્યાર સુધીમાં સાહેબ તમે જુઓ, હમણાં એક જ ધારા બધા ભાજપના કાર્યકરો ના નામ ખુલે. હા, એ તો કામ કરે છે. હા, તે બધું. હા, અમે તો એક કાર્યક્રમ કરેલો, એમાં ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર સપ્તાહ મનાવેલો અમે લોકોએ. લેટ અસ સેલિબ્રેટ ધી કરપ્શન વીક ફોર બીજેપી, એમ એવું કરેલું. એક કામ કરવા જઈએ ને, એક કામ કરવા તો તાલુકા પ્રમુખ થી ચાલુ થાય સરકારી કર્મચારી માટે. તાલુકા પંચાયતના પ્રમુખ નો ફોન આવે, એનેથી નો માનવી તો પછી ધારાસભ્ય નો આવે છે. અને એ કર્મચારી મજબૂર જ થઈ જાય. બરોબર છે. એમાં છૂટકે એને વાઇન્ડ અપ કરવું પડે છે. બરોબર બરોબર બરોબર. પટેલ સાહેબ તો વહેલા નિવૃત્ત થઈ ગયા છે. પટેલ સાહેબ ને તો આ માહિતી પૂછતો છે. પટેલ સાહેબને શું પૂછવું, બોલો? આ વાત હું જે કરું છું વાઇન્ડ અપ કરવાની, એ સાચી ખોટી? કે કઈક ઉપરથી ફોન આવે, દબાણ આવે અને કઈક વાઇન્ડ અપ કરવું પડે તો કરવું પડે, એવું એમ એ રીતે પૂછવું? હા, બિલકુલ પૂછવું પડે. કરો, પૂછી લો. આદેશને એટલે આંગળી ઊંચી કરે સાહેબ ને પૂછજો. હા હા, કઈક કેવા માંગે છે પટેલ સાહેબ? હોય કોઈ એવા કર્મચારી કડક હોય કે નો માને, પણ એને 46 વખત બદલી જવું પડે. હા, એ ખરું. 46 વખત છે. બરોબર. હું 46 વખત બદલી થઈ મારી. તમે કેટલા વર્ષ કામ કર્યું સરકારમાં, નોકરીમાં? મેં 40 વર્ષ ને 23 દિવસ નોકરી કરી છે. અને એમાં 46 વાર બદલી થઈ તમારી. 46. તમને અભિનંદન આપવા પડે સાહેબ. ના, અભિનંદન ના પાત્ર તો નથી જ તે હું. ઘણી વખત મજબૂર થઈને ખોટું કરવું પડ્યું હોય સાહેબ. આ તમને રિયલ ફેક્ટ કહું. હા, એ સમજી શકાય, હું સમજુ તમારી. એમાં ઘણી વાર મજબૂર થવું પડતું હોય તમારા લોકોને, બરોબર છે. મોહનભાઈ, ખૂબ ખૂબ આભાર, તમે ભાગ લીધો, ફોન કર્યો, અમારી સાથે વાત કરી અને સરસ મુદ્દાસર વાત કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. પટેલ સાહેબ, આપની ટિપ્પણી લઈ લો એક તો મોહનભાઈની વાત ઉપર, અને પછી હું સુરેશભાઈ પાસે જઉં છું પાછો. આપ શું કહો છો? આપ કે કમ્પેલ થવું પડે છે, ઉપરથી ફોન આવે, પોલિટિકલ પ્રેશર આવે, થવું પડે? નિવૃત્ત અધિકારી મોહનભાઈને એક ધન્યવાદ કે સાહેબ કોઈ પણ વિભાગમાંથી નિવૃત્ત થયા હોઈએ, પણ જે વાત કરી એ પરિસ્થિતિઓ પોલીસમાં સૌથી વધારે હોય છે. કેમ કે ચાર્જશીટ કરવું, પકડવા ચાર્જશીટ કરવું અથવા તો કોર્ટ સુધી લઈ જવા, એની પ્રક્રિયાની વચ્ચે ઘણી બધી બાધાઓ, મુશ્કેલીઓ આવતી હોય છે. અને એ મોહનભાઈએ કીધી એ બધી વાત સાચી છે. જો માણસ બોલતા પણ ડરે છે, આજે પેન્શનર છે તો પણ, હું પણ પેન્શનર છું, બોલતા તો ડરવું જ પડે છે સાહેબ. કે જે મુદ્દાઓ આ એક કરંટ ચાલુ જ રહેવાના, રોજ ચાલુ રહેવાના, પણ એમાં સરકાર પોતાના માન્યતા અથવા તો પોતાના
કાર્યકરો પ્રત્યે થોડું કૂણું વલણ દાખવતી હોય અને અધિકારીઓને તપાસમાં પણ હસ્તક્ષેપ કરતી હોય એવું જનમાનસ ચોક્કસ થઈ ગયું છે. લોકો માનતા થઈ ગયા છે. હવે કોઈએ કહેવાની જરૂર નથી, માનવાની જરૂર છે કે આ થઈ રહ્યું છે. હવે થઈ રહ્યું છે એટલી હદે કે જનતા ઘણી વખત તો સરકારના વિશે નેગેટિવ વિચારતી થઈ ગઈ છે. આપણે સરકારને બે હાથ જોડી વિનંતી કરીએ કે જે લોકો અસરગ્રસ્ત છે, જેનું પણ તકલીફ પડી છે, એને વિરુદ્ધની અંદર એના આરોપી વિરુદ્ધમાં કાર્યવાહી થવા દો. એક માણસે ખોટું કર્યું છે, કોઈકનું ખોટું કર્યું છે, સમાજનું ખોટું કર્યું છે, તો સરકાર એને પક્ષ રીતે અધિકારીને કામ કરવા દે તો સમાજની અંદરથી દૂષણ દૂર થશે, દુઃખ દૂર થશે અને ફરિયાદીને સંતોષ થશે. સાહેબ, ફરિયાદ કેમ થાય છે? સંતોષ લેવા માટે પહેલે કે એની સાથે જે ખોટું થયું છે એની પોલીસ તપાસ કરશે અને યોગ્ય નશ્યત કરવા માટે કોર્ટ સુધી લઈ જશે. આ બાબતની અંદર કેટલા રોડા નાખવામાં આવે તમે જુઓ. હવે જગ જાહેર છે, આની અંદર કોઈ પક્ષપાત નથી, સરકાર વિરુદ્ધની વાત પણ નથી. સરકારની કાર્યવાહીની કામ કરવાની શૈલી પ્રત્યે લોકો નારાજ થયા છે. સાહેબ, આટલા સમયમાં લોકો નથી સમજી શક્યા છે. એમની પીડા છે, એ રજૂઆતો કરે છે, પણ થાય છે શું કે કેટલાય કિસ્સામાં ઢાંક પીછોડો એટલી હદે ઉઘાડો દેખાય છે કે પોલીસ કેવી તપાસ કરી રહી છે, કોને બચાવી રહી છે, કોના મારફતે બચાવી રહી છે, કોણ દબાણ કરી રહ્યું છે, કેવું ચાલી રહ્યું છે, આ બધું જનતા જાણી જાય છે. ઓછું વધતું ટીવીમાં આવતું હોય, છાપામાં આવતું હોય, ઓછું વધતું હોઈ શકે છે, પણ જ્યાં બધું જાણતા હોય છે, જોઈ રહ્યા છે. જેમ આજે સુરેશભાઈએ વાત કરી અને એક કોલર મોહનભાઈએ વાત કરી, એ બંનેને હું સંપૂર્ણ સમર્થન આપું છું. જી બિલકુલ બિલકુલ. સુરેશભાઈ, મોહનભાઈ એવું પણ કીધું કે તમે એમ કે સુરેશભાઈને પૂછી જુઓ કે એ જે નથી કહેતા અત્યારે ઓન સ્ક્રીન, એનાથી ઘણું બધું ઇલીગલ અથવા તો અનૈતિક બધું ચાલી રહ્યું છે. વાત એમની સાચી છે? એ તો કે છે ખુલ્લેઆમ ચાલે છે અંબાજીમાં. પણ શું ચાલે છે એવું? અંબાજીમાં તમારે જેમ અંબાજીમાં દૂધ અને છાશ જે રીતે મળે છે ને, એના કરતા પણ ઈઝી રીતે દારૂ મળે અંબાજીમાં. અચ્છા. અને દેશી થી લગાવીને વિદેશી કોઈ પણ બ્રાન્ડનો અને ગમે તે જગ્યાએ હોમ ડિલિવરી તમને મળી જાય, જ્યારે માગો ત્યારે મળી જાય અને જેટલો માગો ત્યારે મળી જાય. એ બધું અહીંયા તો ખુલ્લેઆમ છે, એના ઉપર તો કોઈ રોકટોક છે જ નહીં. પણ એમની આ તો પવિત્ર ધામ છે. અહીંયા તો લોકો કદાચ વ્યસન કરતા હોય તોય તે આવા પવિત્ર સ્થળ ઉપર આવે તો એટલા પૂરતું તે પોતાની જાતને એમાંથી દૂર રાખે એવું તો ખરે. અને જે લોકો ત્યાં પવિત્ર સ્થળમાં રહે છે એ લોકો તો ઓબ્વિયસલી આ વસ્તુનું ધ્યાન રાખે. બહુ આ તો એક સનાતન ધર્મની એક સમજ મુજબ મારા જેવા માણસને તો એવું લાગે કે પવિત્ર સ્થળમાં રહેતા લોકો કમસે કમ આવા દૂષણોથી તો દૂર હોય, અને યાત્રીઓ પણ જો આવતા હોય તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય અને એમનામાં બધી હોય તો એ કમસે કમ આવા સ્થળ ઉપર આવે ત્યારે તો એનાથી દૂર રહે. તો આ તો તમે કહો છો એનાથી ઉલટું છે આખી વાત. અંબાજીમાં બંને બાજુ 6 કિલોમીટર રાજસ્થાનની બોર્ડર છે. જી. ત્યાંથી 6 કિલોમીટર માણસને જવું ના પડે, અહીંયા બેઠે અને બધો માલ અંબાજીમાં મળી જાય. એ ક્યારે શક્ય બની શકે? પટેલ સાહેબ, તમે તો રિટાયર્ડ પોલીસ ઓફિસર છો, આપ ફોર્સમાં રહી ચૂકેલા છો. સાહેબ, આપણે સૌ જાણીએ છીએ, એટલે એ પણ અગેન હવે ઢાક પીછોડો કરવા જેવું તો કશું વધુ નથી કે દારૂબંધીનો જે કાયદો છે એ ખાલી કાગળ ઉપર છે. બુટલેગિંગ બેફામ થઈ રહ્યું છે. લોકો દારૂ, હમણાં તો છેલ્લે આપણા શાહીબાગ હેડક્વાર્ટરમાં એએસઆઈની પોસ્ટ ઉપર જે હતા એ પેલા ભાવસાર ભાજપના નેતા સાથે એ દારૂની ડિલિવરી લઈને આવતા પકડાયા છે. તો આજે દારૂનું નેક્સસ જે છે એ અક્રોસ ધી સ્ટેટ છે, આખા ગુજરાતમાં છે. આપ પોલીસ વિભાગમાં કામ કરી રિટાયર્ડ થયેલા છો. તમે આ નેક્સસને કઈ રીતે ઓબ્ઝર્વ કર્યું છે ને તમે મતલબ વોટ ઇઝ યોર ટેક ઓન ધીસ? કે આ તો ખાલી કાગળ ઉપર જ છે ખાલી? જી, હવે ગુજરાતમાં દારૂબંધી છે, સરકારનો કાયદો છે દારૂ ગુજરાતમાં ના આવવો જોઈએ, પણ ગુજરાતની અંદર અધિકારીઓમાં પોલીસ અધિકારીઓ, સરકારી રાજદ્વારીઓ આ વચ્ચે દારૂ ગુજરાતની અંદર ચારે બાજુથી પ્રવેશતો, ગુજરાતની બધી જ સરહદો જોઈ લો તમે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ, બધા પ્રદેશોની અંદરથી
દારૂ પંજાબથી, હરિયાણાથી ગુજરાતની અંદર રોજ ટ્રકોની ટ્રકો ઠલવાય છે અને કોઈક વખત એકાદ બે ટ્રક પકડાઈ પણ જાય છે. હા, હવે બરોબર છે. તો એક્રોસ દરિયામાંથી દારૂ આવે એના કરતા પોરબંદર સુધી દારૂ ગુજરાતની સરહદોમાંથી પ્રવેશીને જાય છે. આની અંદર જી ઘણી અનેક ડિબેટ કરી છે. આપ મયુરભાઈ ઘણી ડિબેટો કરી છે. દરેક ટીવી કરતું રહે છે, સમાજના ભલા માટે કરતું રહે છે. પણ જી બિલકુલ. ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર દારૂનો છે અને દારૂના ભ્રષ્ટાચારના કારણે ઓનેસ્ટ અધિકારીઓ બાદ કરતા ગુજરાતના કેટલાય અધિકારીઓ એના ઉપર જીવતા હોય એ પરિસ્થિતિ થઈ ગઈ. અને સરકાર કેમે સસ્પેન્ડ સુધીના કાર્યવાહીઓ કરે છે, પણ હું તો રોજ કહું છું ટીવીમાં કે કોઈ સસ્પેન્શનથી અસરકારક નિયંત્રણ આવતું નથી. જો ડિસમિસ કરવાની પદ્ધતિ, કોઈ પણ વિભાગની અંદર ક્ષતિ થાય, કર્મચારી સરકારને નુકસાન કરે, એ ચાહે ખનીજ ચોરી હોય તો સરકારની મિલકત ચોરાય છે, કોઈ પણ વિભાગ હોય એની અંદર સરકાર ડિસમિસની પદ્ધતિ અપનાવે. હવે બહુ થઈ ગયું સાહેબ. દારૂની પ્રવૃત્તિ બિલકુલ કાબુ બહાર છે. દારૂબંધી જેવું ગુજરાતની અંદર લાગતું જ નથી. ભાઈ સુરેશભાઈએ કીધું અને ગુજરાતનો તમામ નાગરિક આ શબ્દ બોલે છે કે ગુજરાતનો જે બ્રાન્ડનો દારૂ જેટલા પ્રમાણમાં જે જગ્યાએ જે સમયે જોઈએ તે સમયે ડિલિવર થાય છે. આનો અર્થ શું થયો? આપણે સૌ નાગરિકોએ પણ હવે જાગૃત થઈ આપણી સરકારની સાથે રહેવું પડશે. સરકારને રોજ ટકોર કરવી પડશે, અથવા તો સરકાર સુધી આ વાત વારે વારે લઈ જઈ અને એક જો ખરેખર પાણીના પાઉચ સરકાર એક હુકમની અંદર બંધ કરી શકી છે, તો દારૂના પાઉચ કેમ બંધ નથી થતા? દારૂની બોટલો કેમ બંધ નથી થતી? આ નાગરિકો બધું જ જાણી ચુક્યા છે. નાગરિકોની વેદના છે. કેટલાય પરિવારો બરબાદ થાય છે. અંબાજી જેવું ધામ દબાયેલા અવાજની અંદર મોહનભાઈએ કંઈક પણ કીધું છે કે કઈક બીજી એક ખરાબ પ્રવૃત્તિ પણ કંઈક ચાલતી હોય એવું દબાયેલા અવાજે કીધું છે. જે વસ્તુ સુરેશભાઈ કીધું છે. તો આ બધી પ્રવૃત્તિઓ હું જો બરોબર સમજો તો કદાચ એ ત્યાં દેહ વ્યાપારની વાત પણ કરતા હતા. હું બરોબર સમજો તો હા, જે નાગરિક બોલવા પણ રાજી નથી એ પ્રવૃત્તિને વિશે બોલવા પણ નામ પણ નથી કરતો, પણ દબાયેલા અવાજે મોહનભાઈએ ઘણું બધું કીધું છે. એટલે હું એમ કહું છું આવી પ્રવૃત્તિઓ ઘણી જગ્યાએ ચાલી રહી છે. એમાં જ્યાં સુધી ગુજરાતમાં બંધ નહીં થાય ત્યાં સુધી પોલીસ તંત્રની શાખ પણ નહીં સુધરે, ભ્રષ્ટાચાર કાબુમાં નહીં આવે અને ગુજરાત સરકારની શાખ પણ નહીં સુધરે. કેમ? સરકારે ખૂબ કડક થવાની જરૂર છે. એન્ટી કરપ્શન વિંગે ખૂબ કડક થવાની જરૂર છે. તમે જુઓ ને કે રાજકોટના પેલા ભાઈ હું નામ પકડાઈ ગયા, હવે કેટલા કરોડો એમની પથારીમાંથી નીકળે, બાથરૂમમાંથી નીકળે, એમની ઓફિસમાંથી નીકળે. તો સાગઠિયા તો સાહેબ શોરૂમમાં ન હોય એટલું તો સોનું ઓફિસમાંથી મળ્યું સાહેબ. એટલે આ બધું શું દર્શાવે છે? એમના ઉપર નિયંત્રણ કરનાર કોઈ અધિકારી નહોતા. એ તો એવું નતું કે છેલ્લા અધિકારી હતા કે એમને કોઈ પૂછવા વાળું નતું. તો દરેક જગ્યાએ અધિકારી એટલે કઈ કક્ષાના હતા? કઈ કક્ષાના હતા? એ ટીપીઓ હતા, ખાલી ટીપીઓ હતા. તો એમના ઉપર કેટલા અધિકારી? કમિશનર તો ખરા ને, મ્યુનિસિપલ કમિશનર તો ખરા ને એમની ઉપર. એવા આપણે દરેક વિભાગમાં જઉં છું હું, પોલીસને એકલાને નથી કહેતો, પણ સરકારના નિયંત્રણ હેઠળ જ્યારે દારૂની પ્રવૃત્તિ બિલકુલ નિષ્ફળ ગઈ છે ત્યારે સરકારે પણ બહુ કડક રીતે પગલાં લેવા પડશે. પોલીસ તંત્રએ પોતાના અધિકારીઓ ઉપર, બધા જ અધિકારીઓ એવા નથી, આમાં 2-5% અધિકારીઓ એટલા બધા આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે અને એમાં કેટલાક પાયલોટ પણ પોલીસ બની જાય છે. કઈ જરૂરિયાત ઉભી થઈ છે જે આપે વાત કરી કે હેડક્વાર્ટરના માણસ સાબરકાંઠાના ચિઠોડામાં પણ પકડાયા. હવે એ બધા પાયલોટ કરતા હોય છે, પાયલોટિંગ કરતા આવતા હોય છે. એમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થયો છે, એમના ઉપર કાર્યવાહી પણ થશે. પણ આવી કાર્યવાહી એન્ટી કરપ્શન વિંગ દરરોજ કરે. હું તો એમ કહું છું હાથ જોડીને કે એન્ટી કરપ્શન વિંગ દરરોજ 500 કેસ કરે, 500 કેસ. જેમ દારૂની ડ્રાઈવમાં દારૂડિયાઓને પકડવા માટે ડ્રાઈવ થાય ત્યારે દરેક પોલીસ સ્ટેશન 5, 10, 15 કેસ કરી દેતી હોય છે. એમ એન્ટી કરપ્શન વિંગને વિનંતી કે તમે એટલી ધોંસ વધારો અધિકારીઓ ઉપર, ભ્રષ્ટ અધિકારીઓ ઉપર. એના કારણે ઓનેસ્ટ અધિકારીઓ પણ બદનામ થાય છે અને કામ નથી કરી શકતા. આ ભ્રષ્ટ
બધું જે થઈ ગયું છે એની અંદર કામ નથી કરતા અને સરકારને બદનામી મળે છે. કામ કરવા માટે તમને મૂક્યા છે, સરકારે આવીને કામ નથી કરવાનું, ગૃહમંત્રીએ નથી કરવાનું, પણ ગૃહમંત્રીએ કામ લેવાનું છે. એટલે આ બધી વાતની અંદર ભ્રષ્ટાચાર દારૂના લીધે છે અને ગુજરાતમાં જ્યાં સુધી દારૂની બધી નિયંત્રણમાં નહીં આવે, બંધ નહીં થાય, ત્યાં સુધી ગુજરાતની શાખ અને છાપ નહીં સુધરે, પોલીસની પણ નહીં સુધરે, સરકારશ્રીની પણ નહીં સુધરે. શૈલેષભાઈ, જે ચોંકાવનારી વાત આમ લાગી જે એ છે કે અંબાજી જેવા પવિત્ર તીર્થ સ્થળમાં જ્યાં માતાજી સાક્ષાત માતાજીનો આપણે વાસ કહીએ છીએ, એક 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ, એટલી પવિત્ર જગ્યા, હવે આપણને એવું જાણવા મળે છે કે ત્યાં સુરેશભાઈએ તો કીધું કે ત્યાં તો તમે ઈચ્છો ત્યાં કોઈ પણ આપણે તો સિંધુ ભવન રોડ, ઇસ્કોન રોડ, પેલા 120 રોજ રાતે 12 વાગે, હકીકતમાં હું રાતે 12:30 1 વાગે હું નીકળું ને સાહેબ, તમે બેફામ અત્યારે પણ બાઇકો ને ગાડીઓ લઈને નીકળે જ છે અને આપણે સાઈડમાં કરવું પડે છે કે આપણને ના ચડે. એટલે આપણે તો એવું મત કે અમદાવાદમાં, વડોદરામાં, સુરતમાં આ બધું ચાલી રહ્યું છે, આ દાદાગીરી, આ હુમલાખોરી. આ તો અંબાજી જેવા તીરથ ધામની અંદર જો આવી 007 અને હું તો આ સુરેશભાઈને બહુ ધન્યવાદને પાત્ર સમજુ છું. કાલે ઉઠીને હું તો કહું પોલીસ પ્રોટેક્શનમાં એમને સાથે રાખીને એમને જોડે રહેવું પડે. કાલે કોઈ પણ કઈ કહી જાય ને તો પોલીસની જવાબદારી રહેશે. પોલીસ તંત્ર સાંભળતું હોય, એના ડીએસપી, એસપી સાહેબ, કોઈ પણ જે તંત્ર ગૃહમંત્રી સુધી પહોંચાડવો જરૂરી છે કે ભાઈ અંબાજીની આજે તો પોકી ગયો હોય, આખું તમે જોઈ શકો છો. હું આ દ્રશ્યમાં જોઉં છું કે અંબાજીના તમામ નાગરિક બધાને રોજગારની પડી હોય, રોજ લઈ રોજ ખાતા હોય ને, લારીઓ કહું, જે કેળાની લારી હોય, શાકભાજીની લારી હોય, પટેલ સાહેબ રોજ લઈ રોજ ખાનારા પણ ઘણા લોકો છે, નાના નાના વ્યક્તિ, કોઈ ફુગા વેચતા હોય, કોઈ રાખડી વેચતા હોય, ઘણું બધું છે. તો એમને પણ આજે એમ થઈ ગયું કે ના, આ રોજના ત્રાસથી આપણે અમને સાથ સહકાર આવીએ. અને પેલી કહેવત છે ને, એક દિવાસળી કે સાડી તૂટી જાય, એક સાથે બધા ભેગા થશું તો શું કરશે, એટલે આ એક એકતા બતાવી છે. આજે અંબાજીના તમામ વેપારીઓને સેલ્યુટ આપું છું, તમામ લારી ગલ્લાવાળા હોય કે ટેક્સી વાળા હોય એને હું સેલ્યુટ આપું છું. અને ગૃહમંત્રીને મારે ખાસ કે આના ઉપર એક કમિટી બેઠી એક્શન લેવા જોઈએ. ધારો કે તેના પીઆઈ હોય, એ વિસ્તારના 7 તાલુકા હોય કે જે હોય શહેર, તો એના પીઆઈ એની હાથ નીચે કદાચ હપ્તા લેતા હોય, દારૂના હપ્તા લેતા હોય, દારૂ ચાલતો હોય, તો એની ઉપર ઘણી બધી એજન્સીઓ છે, એને ડાયરેક્ટ કહી શકે છે કે એજન્સીને એજન્સી કે રેડ પાડો, અને જે અધિકારીઓ હોય એને સસ્પેન્ડ કરવામાં આવે છે. એટલે 1-2 એવું થશે ને એટલે આપોઆપ બંધ થઈ જશે. એક કોલર છે, આપણે એમને લઈ લઈએ. એ પણ કંઈક કહેવા માંગી રહ્યા છે. જી આપનું નામ અને આપ ક્યાંથી વાત કરો છો? દક્ષિણ ગુજરાત દિલ્હીમાંથી બોલું છું, સંજયભાઈ. જી સંજયભાઈ, નમસ્કાર. અમારો ડિબેટ બરાબર છે આજનો, પરંતુ તમને મારે 3 પ્રશ્ન અને તેના 3 જવાબ તમે આપો તો મહેરબાની તમારી. પ્રયત્ન કરીએ. પ્રશ્ન એ છે કે તમે ભાજપ આજે નહીં લાવ્યા ને, એ બહુ આનંદની વાત છે, અને કાયમ ન લાવો તેવું ભગવાનને પ્રાર્થના કરો. કારણ કે ભાજપ વાળા તો ઉલ્લુ જ બનાવે, તમને બનાવે, પત્રકારોને બનાવે, મીડિયાને બનાવે અને પબ્લિક બનાવે. એટલે તમે નહીં લાવ્યાથી બરાબર છે. બીજી વાત એ છે કે જે આપણા આરોગ્ય મંત્રીના ભાઈના પેલા વેપારી પર હુમલો થયો જરા, તો એ પકડાયા કે નહીં પકડાયા, એ મારે પૂછવું છે સુરેશભાઈ. અને બીજી વાત એ છે કે જો ના પકડાયા હોય તો એ ઉપર બને કદાચ કે બંને, કારણ કે પેલા મંત્રી છે અને પેલા ભાઈ છે, કદાચ નાના સામાન્ય પ્રોબ્લેમ ઘરના હોય ને તે એને ડિબેટ પણ ચલાવે અથવા કાર્યવાહી ન પણ કરે. બીજી વાત એ છે કે અંબાજીમાં આવડું મોટું અંબાજી અને પોલીસ ચોકીના આધારમાં, અને બીજું સરકારના આધારે છે આ વસ્તુ, તો અંબાજી ધામ આખું, તો ત્યાં આવું થાય એટલે પરિસ્થિતિ એવી છે કે તમે ડિબેટ ગમે એટલી કરો, અને બીજું કે સંઘવી સાહેબ નું કઈ ત્યાં ચાલે જ નહીં. એ લોકોના જે કેબિનેટ મંત્રી છે ને એમાં એનું કઈ ચાલે ભલે નહીં, ખાલી સિક્કા પુત્તા દેખાતા છે એવું લાગે. ઓકે 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 થેન્ક યુ ફોર કોલિંગ. થેન્ક યુ. પેલા જે મેડિકલ શોપ પર હુમલો કર્યો હતો ભાઈ, હમણાં મોટાભાઈ જીતુભાઈની દુકાન ઉપર છે, સુરેશભાઈ, એ લોકો પકડાણા કે નથી પકડાયા આજ સુધી? એમાં કેમેરામાંથી 4 જણ દેખાતા હતા, એમાંથી 2 જણને પકડ્યા છે. તો એ 2 જણા પેલા કયા 007 વાળા છે કે બીજા કોઈ અલગ છે? ના, એ લોકલ બધા સ્થાનિક બધા. અચ્છા, એ સ્થાનિક લોકો છે. સ્થાનિકમાં કઈ એમને આપસી ઝઘડાતા મેડિકલ ઉપર પડ્યા હતા,
અને મેડિકલ વાળા ના પડે કે અહીંયા કેમ ઝઘડો કરો આગળ જાઓ એટલે એની ઉપર હુમલો કર્યો એવી વાત છે. અચ્છા, એવી વાત છે આખી આખી. બરોબર છે. તો પેલું સમજ જે સામાન્ય વિકસિત થયેલી હોય ને જે લોકોની, અને પવિત્ર ધામને લઈને વિશેષ રૂપે એક બીજો કોલ છે, લઈ લઈએ આપણે. એ સમજના છોતરા અને તમને કહું કે ચિથરા ઉડી જાય આપણે. હલો, હાજી નમસ્કાર. હલો હલો નમસ્કાર. હા નમસ્કાર, ગુડ ઇવનિંગ, જય માતાજી મયુરભાઈ. જય માતાજી. જોડે હું અમદાવાદ થી બોલું છું, નીમાબેન. જી હા, યુ મસ્ટ બી નોઈંગ મી, કારણ કે પેલા ભાઈ મને ઓળખી ગયા હતા ભાજપના. જી. હું કોંગ્રેસની નથી. જી હું જી ભાજપની નથી. હમણાં આ બધા કોલર જે તમને કહે છે જી. એ બધા કોંગ્રેસના જ છે. જી. People are fed up of them. હવે તમે કહો છો ને આ કરો તે કરો, nothing is going to happen. જ્યાં સુધી આ કીચડ બહાર નહીં જાય ને, આ અમે ક્યાંક જુમલાબાજી કરીને લોકોની છેતરપિંડી. જી. હલો હલો. કોલર એમનો ફોન પાછો ખબર નહીં કપાઈ ગયો. એટલે મને એક વસ્તુ સમજાય છે પટેલ સાહેબ, એક વસ્તુ મને સમજાય છે, કદાચ ફરીથી એમનો કોલ આવતો હોય તો લઈ લઈએ. હલો, આપનો હલો. પાલનપુર. હાજી, આપનું નામ અને આપ ક્યાંથી વાત કરો છો? ચૌધરી રમેશભાઈ, બનાસકાંઠા, પાલનપુર. રમેશભાઈ નમસ્કાર, બોલો બોલો. શું કેવું છે આપનું આ મુદ્દા ઉપર આજે? તમામ મહાનુભાવોનો પાવર પ્લેમાં ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન પાઠવું છું કે જુદા જુદા વિષય ઉપર આપનો પણ અભિપ્રાય લ્યો એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર. હું એવું કહેવા માંગુ છું કે અત્યારે રાજા હરિશ્ચંદ્રનો સમય છે ને અત્યારે જુઠ્ઠાનું વધારે ચાલતું હોય છે. જી. આજે અંબાજી જે બંધ છે બરોબર, એટલે લુખા તત્વો, કારણ કે અત્યારે લુખા તત્વોને પૂરેપૂરો સપોર્ટ મળતો હોય છે. કારણ કે તમે જુઓ તો ઘણા વખત દારૂની ગાડીઓ આખી ટ્રકો પકડે છે અને જયારે એનો નાશ કરતા હોય છે એટલે બુલડોઝર ઉપર ફેરવતા હોય છે, પણ પાણીનું ટીપું બહાર જતું નથી. હવે એ આપણે શું સમજવું? કારણ કે એક 200 લીટરનું કદાચ ડ્રમ રેડીએ ને તો કદાચ રેલો ખૂબ શેટો જતો હોય છે. એટલે આ સમય એવો છે કે અત્યારે હે ને જે બોલે એનો બોર વેચાય છે બરોબર આ સરકારની અંદર. અને એવું મને લાગે કે તમે જુઓ કોઈ પણ 25,000 નોકરીમાં પોલીસ વાળો નોકરી કરતો હોય છે, 1 વર્ષની અંદર ગાડી લાવી દે, બંગલો બનાવી દે. એટલે આ બધું ચાલે છે ને આ ભ્રષ્ટાચાર સિવાય બીજું અત્યારે આ સમયમાં કોઈ નથી. અને ખરેખર એક કહેવત જ છે કે જે બોલે એનો બોર વેચો હોય, એટલે જે લોકો જેમનાથી દેડતા હોય ને એમને જ દેડતા હોય છે. વાત સાચી તમારી. એ તમે જે લીધી કે 25,000 પગારમાં વર્ષમાં ગાડી બંગલો થઈ જાય, હા એ તો ઘણા બધા જગ્યાએ થતા જોયા છે આપણે. કોઈ પણ ભ્રષ્ટાચાર 25,000 પગાર હોય તો 1 વર્ષની અંદર બંગલો થઈ જાય, ઘેર ગાડી આવી જાય, એ ક્યાંથી પૈસા આવે છે? પણ હંમેશા હું તો એવું માનું છું કે ખરેખર જયારે ત્યારે નોકરી લેતા હોય અને સોગંદ વિધિ પણ સાથે કરતા હોય છે, પણ અત્યારે ખાલી ભગવાનને ખાલી દર્શન કરવાની અંદર 2 હાથ જોડીને જોઈ છે, બાકી કોઈ ભગવાનને પણ હું તો એવું માનું છું કે એમનો અંદરથી આત્મા ભગવાન સુધી પહોંચતો નથી એવું માનું છું. બરોબર છે. રાઈટ સર. ઓકે, થેન્ક યુ રમેશભાઈ, થેન્ક યુ. તમારા ખ્યાલથી ઓવરઓલ જે કન્ક્લુઝન નીકળે છે, પછી અમારે કોઈને જો એક સમિંગ અપમાં ટિપ્પણી કરવી હોય તો આપમાંથી કોઈનું પણ સ્વાગત છે. પણ મારું એવું આપણે વાતચીત થઈ એમ એવું મને સમજ મળી. હા, હું લઈ લઉં હમણાં તમને. આપ કહી દો પછી હું મારી વાત પૂરી કરીશ. પટેલ સાહેબ, આપણે કંઈ કેવું છે? જી, એક તો હું સુરેશભાઈને વિનંતી કરું કે આપના રક્ષણ માટે એસપી બનાસકાંઠાને અરજી કરી દેજો. કેમ કે આટલું તમે જે બહાદુરીપૂર્વક આ વક્તવ્ય આપ્યું છે, જાણકારી આપી છે, કદાચ આ અનિષ્ટ તત્વો આપને હવે પછીના કોઈ પણ રીતે હેરાન પરેશાન કરશે. એટલે તમે આ સમય પછી તરત જ પોલીસ પ્રોટેક્શન માટે અથવા તો તમને નુકસાન ના થાય તે માટે એક અરજી આપી દેજો. કેમ કે સાચું બોલવાની સજા બહુ ખોટી રીતે પણ થતી હોય છે. જી, વાત સાચી. શૈલેષભાઈ, આપ કઈ કહેવા માંગો છો? બસ ગૃહમંત્રીને સુધી અવાજ પહોંચી ગયો હોય તો આના માટે જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય એવી મારી પ્રાર્થના છે. અને અંબાજી વાસીઓને સેલ્યુટ છે કે તમે આજે બંધનું એલાન પાડી અને એક મેસેજ પહોંચાડ્યો છે ગુજરાતની અંદર કે આવું થઈ શકે. સુરેશભાઈ, તમને પટેલ સાહેબ તો સલાહ આપે છે કે તમે એસપી ને જરાક લેટર લખો કે તમને
સિક્યુરિટી અથવા સંરક્ષણ મળે, તમે એવું કરવાના છો? સાહેબ, સત્ય બોલવાની સજા તો આજ સુધી ઘણી ભોગવી ચૂક્યા છીએ અને સત્ય માટે લડતા આવ્યા છીએ અને બધું ભોગવવાની તૈયારી છે, ત્યારે જ આપણું સત્ય બોલી શકીએ છીએ. બિલકુલ, એ તો સમજી શકાય એવું છે. જો એ તૈયારી ન હોય તો માણસ બોલવાની હિંમત ન કરે. આશા રાખીએ કે જે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે એવું સતત વારંવાર કહેતા આપણા જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ, એક પેલા ચમરબંધી તો ઠીક છે, પણ એક આ જે લુખાગીરી કરે છે ને એકવાર પકડે તો દેખાડે. એને પકડીને એને પૂરેપૂરો સબક મળે એ પ્રકારની એક ચાર્જશીટ તૈયાર થાય, એને કમસે કમ એને સજા મળે એ પ્રકારનું કંઈક તંત્ર ગોઠવે તો ચમરબંધીઓ તો આ રાજ્યમાં ઘણા બધા છે, જેને પકડવા જશો તમે તો ખબર નહીં ક્યાં સુધી પહોંચી શકશો. પણ જે કમસે કમ આ જે પેટી ઇસ્યુઝના કારણે જે આ પવિત્ર ધામમાં જે આખો એક બખેડો ઊભો થયો છે એને પણ જો સોલ્વ કરે તો, કારણ કે અંબાજીમાં જેમ વાત થઈ એમ ખાલી ગુજરાતમાંથી લોકો નથી આવતા, દેશમાંથી લોકો આવે ત્યાં દર્શન કરવા માટે, અને બધા ચાલીને આવે છે એવું નથી. અમુક લોકો, ઘણા બધા લોકો અલગ અલગ વ્હીકલથી આવતા હોય. સુરેશભાઈ, બરોબર ને મારી વાત? અંબાજી તો એક એવું ધામ છે કે જ્યાં દેશમાંથી પણ લોકો આવતા હોય દર્શન કરવા માટે. સુરેશભાઈ? જી, અને 100% આજે જે બહારથી આ 007 વાળા જે છે ને તે મોટે ભાગે રાજસ્થાન બાજુના જ હોય છે ને, એના લીધે અમારા સ્થાનિક આદિવાસી વધારે બદનામ થાય. નહીં, અને હું કહું છું દર્શન કરવા જે લોકો આવે છે માતાજીના, એ ગુજરાત બહારના પણ અનેક લોકો આવતા હોય છે ને પ્રદેશોમાંથી. એમ હા, બિલકુલ, એટલે એક બિલકુલ તો આવે. છબી, જી. હા, એટલે એક તો એક પવિત્ર સ્થળની છાપ ખરાબ થઈ રહી છે, ગુજરાત પ્રદેશની અને ગુજરાતની પ્રજાની પણ છાપ ખરાબ થાય. આ પ્રકારના ધંધા થવા દેવા એ શું જરૂર છે એની, અને એમાં કેમ કડક હાથે પગલાં લઈ ન શકાય, એ બહુ મોટો સવાલ આજનો હતો. ત્રણેય મહેમાનો આપણી સાથે જોડાયા અને એમણે આપણી સાથે વાત કરી. હું માનું છું કે એક સાર્થક ચર્ચા આજની હતી. આશા રાખીએ કે અંબાજીના જે રહીશો છે અને વેપારીઓ છે એમના પ્રશ્નોનું તાત્કાલિક અસરથી નિવારણ લાવવામાં આવે અને એના માટે સરકારશ્રીએ જે પણ પગલાં લેવાના હોય એ ખૂબ ઝડપથી લે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું ત્યાં પૂરી રીતે પુનઃસ્થાપન થાય, કારણ કે અત્યારે નથી. તેવી એક અપેક્ષા સાથે આપણે આજનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. આપ સૌ મિત્રો અહીંયા મહેમાનો આપણી સાથે જોડાયા છો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.